તો સિનિયર સેલ્સ મેનેજર થયા બાદ આમ અચાનક પેલું એક્ટિંગનો કીડો ક્યારે સળવળ? જ્યારે બી હું વેકેશનમાં મુંબઈમાં જાઉં તો બધાના જેમ કે સલમાન ખાન છે, શાહરૂખ ખાન છે, આમિર ખાન છે, અક્ષય કુમાર છે, બધાનું હું ઘર જોવા જતો. નાનપણથી એક્ટર બનવાની મારી ઈચ્છા હતી ને એવું કશું જ નહોતું મારું. રીલ બનાવતા હતા એટલે એમાં પછી એક્સપ્રેશન વધારે ઉમેરવાનું તમને મન થાય? હા, એકચ્યુઅલી બાય હાર્ટ થોડું એક કુદરતની એક ગિફ્ટ હતી કે મારે નેચરલ એક્સપ્રેશન ને જે હોય એ આવી જતા હતા. એક મેં યુટ્યુબ વિડીયો જોયો જેમાં એક મેન્ટોર હતા, એમના મેં વિડીયો જોવાના સ્ટાર્ટ કર્યા. તો અને એમના વિડીયો જોતા જોતા મને બહુ સારું લાગ્યું કે એમની જે ટેકનિક જે છે બતાવવાની, એક્ટિંગ વિશે જે એમનું નોલેજ હતું એ મને બહુ સારું લાગ્યું. હેલો ફ્રેન્ડ્સ, કુમાસ બાયોસ્કોપમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. આજે ફરી એકવાર કુમાસ બાયોસ્કોપમાં સેલિબ્રિટી પોડકાસ્ટનો સમય થઈ ગયો છે. ભાઈ, અમદાવાદમાં એક મરાઠી કુટુંબમાં જન્મેલ એક બાળક કે જે અમદાવાદની ગલીઓમાં મોટું થાય છે, ફ્રેન્ડ્સ જોડે ધીંગા મસ્તી કરતું કરતું તેની એજ્યુકેશન પણ તે પૂરું કરે છે, પરંતુ છેવટે પોતાના ટેલેન્ટ પ્રત્યે જાગૃત થઈને તે મુંબઈની વાટ પકડે છે. હવે આ જે કલાકાર છે તેમને તમે ઘણી બધી હિન્દી ટીવી સિરિયલ્સ, હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, એડ ફિલ્મ, ઓટીટી વગેરે પર જોયા હશે. તેમનું નામ છે ગિરીશ ખરાત. આજે આપણે તેમનું પોડકાસ્ટ કરવાનું છે અને ખાસ કરીને વાત કરું હિન્દી સિરિયલ્સની, તો તેમણે લગભગ 30થી પણ વધુ હિન્દી સિરિયલ્સમાં કામ કર્યું છે, જેમાં મારી કેટલીક ફેવરેટ ગણો ને તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ક્રાઇમ પેટ્રોલ, વાગલે કી દુનિયા, અનુપમા વગેરેમાં તેમણે પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. હવે તાજેતરમાં તેમની બહુ જ સરસ ગુજરાતી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ રજૂ થઈ, રહસ્યમ. આ ફિલ્મમાં તેમણે એક ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવ્યું. મને આ ફિલ્મના પ્રીમિયરમાં જવાનો મોકો મળ્યો હતો અને જ્યારે મેં તેમને આ પાત્ર ભજવતા જોયા ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ આમની સાથે મારે પોડકાસ્ટ કરવું છે. હવે આ ફિલ્મના ડિરેક્ટર આસિફ સિલાવત કે જેમનું મેં અગાઉ પણ પોડકાસ્ટ કર્યું છે, તેઓ મારા બહુ સારા મિત્ર છે અને તેમણે મને એમની સાથે કોન્ટેક્ટ કરાવી આપ્યો અને આજે તેઓ કુમાસ બાયોસ્કોપમાં અમારી સાથે છે. તો ચાલો તેમની આખી જર્ની વિશે આપણે વાત કરીએ. સર, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તમારી હમણાં જ જોયું ભાઈ મેં રહસ્યમાં ઇન્સ્પેક્ટરનો જે તમે અદ્ભુત રોલ ભજવ્યો છે, મેં કીધું તેમ મને ત્યારે લાગ્યું કે ભાઈ આમની સાથે પોડકાસ્ટ મારે કરવું જોઈએ અને સદભાગ્યે તમે હજી 1-2 દિવસ અમદાવાદમાં હતા અને મારે આ કામ થઈ ગયું. હવે સર, તમારી લાઈફ જર્ની વિશે જાણીશું, પણ એક બીજો પણ પ્રશ્ન પૂછવા માગું છું પહેલાં કે અમદાવાદથી બોલિવૂડ ગયા અને બહુ સરસ રીતે તમે ટૂંકમાં સ્થાયી પણ થયા, તમારું ટેલેન્ટ પણ એવું છે. કેવું લાગી રહ્યું છે અત્યારે? અત્યારે એકચ્યુઅલી ફિલિંગ તો બહુ સારી છે, સીધી વાત છે. કારણ કે તમને સાચું કહું કે આ ઇન્ડસ્ટ્રીમાં જવાનું મેં ક્યારેય વિચાર્યું નહોતું. ઓકે. જ્યારે હું મૂળ અમદાવાદનો જ છું, મારું પેદાઈશ પણ અમદાવાદની છે, ગ્રો અપ અમદાવાદમાં, એજ્યુકેશન અમદાવાદમાં, ઇવન મેં 12 વર્ષ જોબ કરી એ પણ અમદાવાદમાં જ. હું એક MNC કંપનીમાં હતો, જોબ કરતો હતો. એમાં તમે શું કામ કરતા? એમાં શું રોલ? હું એક ઇન્સ્યોરન્સ કંપનીમાં હતો અને એનું અમારે રિલેટેડ બેંક સાથે ટાઈઅપ હતું, જેમાં હોમ લોન જે આવે, હોમ લોન સાથેનો જે પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ ને જે આવે તો એ કંપનીમાં હું હતો અને 12 વર્ષ મેં જોબ કરી. અને 12 વર્ષમાં મેં જ્યારે મારી જર્ની સ્ટાર્ટ કરી હતી તો એઝ એ એક્ઝિક્યુટિવ સ્ટાર્ટ કરી હતી અને જ્યારે મેં જોબ છોડી ત્યારે હું સિનિયર સેલ્સ મેનેજર હતો. ઓહ, તો સિનિયર સેલ્સ મેનેજર થયા બાદ આમ અચાનક પેલું એક્ટિંગનો કીડો ક્યારે સળવળ્યો? એકચ્યુઅલી મારું જે બેકગ્રાઉન્ડ જે છે, રાઈટ, હું મહારાષ્ટ્રીયન ફેમિલીમાંથી આવું છું અને મારા ઘણા બધા રિલેટિવ્સ મુંબઈમાં છે અને બીજી સાંગલી છે, મારું નેટિવ જે છે સાંગલી છે. રાઈટ. તો હું શું કરતો હતો કે જ્યારે બી સ્કૂલ ટાઈમમાં અને કોલેજ ટાઈમમાં હું જ્યારે બી વેકેશનમાં મામાના ઘરે જતા, જે ઓબ્વિયસલી વેકેશનમાં એક જ ડેસ્ટિનેશન હોય મામાના ઘરે, રાઈટ. તો મારા બધા મામા મુંબઈમાં રહેતા, તો હું એમના ત્યાં જતો. તો અમે જે બી 1 મહિના કે વેકેશનનો ટાઈમ હોય એ ટાઈમે રહેતા. તો એ ટાઈમે હું શું કરતો, જેટલા પણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા સ્ટાર છે એમના હું ઘર જોવા જતો અને મને બહુ શોખ
અચ્છા. એમના કારણ કે એ મને એમની લાઈફસ્ટાઈલથી ઘણો હું એટ્રેક્ટ થતો હતો. તો જ્યારે બી હું વેકેશનમાં મુંબઈમાં જાઉં તો બધાના જેમ કે સલમાન ખાન છે, શાહરૂખ ખાન છે, આમિર ખાન છે, અક્ષય કુમાર છે, બધાનું હું ઘર જોવા જતો. ઓકે, બહુ સરસ. અને બસ એક જ વસ્તુ, ઘર જોવા ત્યાં જઈને જોવાનું, અને જે બી આપણે પિક્ચરો જોયા સિનેમા હોલમાં તો એ રિકોલ કરવાનું કે યાર શું આ લોકોની લાઈફ છે, કે બહુ મસ્ત લાઈફ છે એમ, કે આ રીતે લાઈફ લોકો જીવે છે. એકવાર કદાચ જો મોકો મળે ને આવી લાઈફ જીવવાનો તો જીવવી છે, એ મારું ક્યાંક બેક ઓફ માઇન્ડમાં રહેતું હતું. રાઈટ હા, રાઈટ. અને બસ પી પાછા વેકેશન પતે એટલે એઝ ઇટ ઇઝ આવી જઈને Okay, okay. એ આખી જે વસ્તુ જર્ની રહી મારી, ઇવન મેં 12 વર્ષ જોબ કરી ત્યાં સુધી રહી. ત્યારે બી જ્યારે બી ટાઈમ મળતો મુંબઈ જતો તો બોમ્બે જતા રહેવાનું, હા, બધાનું તો આપણે એ જ કરતો, કારણ કે yes, મારું કોઈ ઘર કનેક્શન જોવાનું. નહોતું, કારણ કે મેં વિચાર્યું જ નહોતું. મારે ક્યાંય એવું હતું ને કે હું નાનપણથી એક્ટર બનવાની મારી ઈચ્છા હતી ને એવું કશું જ નહોતું મારું. અચ્છા. હા, એવું કશું જ Accidental actor. એક્સિડેન્ટલ, હા રાઈટ, આ તમે એક કહી શકો કે એક્સિડેન્ટલ Yes, એક્ટર. yes, yes. તો અમદાવાદમાં રહેતા રહેતા, અને બીજું કે અમે જે બી હું કંપનીમાં કામ કરતો હતો રાઈટ, તો એમાં અમારું એક રિવ્યુ મિટિંગ થતી દર મહિને 6 મહિને. તો અમે બહારગામ અમારી મિટિંગ થતી, તો મિટિંગમાં બી હું કંઈક નાનું મોટું કરતો, ડાન્સ કરી લેતો, મિમિક્રી કરી લેતો. કારણ કે મારા સાહેબને, જે મારા મેનેજર હતા, એમને ખબર કે આનો થોડો શોખ છે, તો અમે પાર્ટીઝમાં ને એ બધું કરી લેતો. અને મને એક ઇન્ટરનલી સેટિસ્ફેક્શન મળી જતું હતું, ભાઈ હા હું કંઈક કર્યું, કંઈક કર્યું, બસ એટલું જ. અને બસ પછી બેક ટુ વર્ક એમ કરીને. યસ યસ. તો પછી એક એવો ટાઈમ આવ્યો કે કોરોના સ્ટાર્ટ થઈ ગયો. તો કોરોનામાં જે આપણે ટોટલ બધું આખું ઇન્ડિયા બંધ હતું, તો 6 મહિના અમારે બી ઘરે બેસવાનો ટાઈમ આવ્યો, કારણ કે બધી કંપનીઝ ને બધું બંધ જ હતું. તો હું શું કરતો, હવે કામ બીજું તો કોઈ હોય નહીં, તો હું રોજ વિડીયો બનાવતો ઘરમાં, જે એક પડદો રાખીને અને મોબાઈલમાં કેમેરા સેટ કરીને સ્ટેન્ડ વેન્ડ લાવીને, કારણ કે બીજું કોઈ કામ હતું નહીં. કોરોનામાં કોઈની પાસે કશું કામ હતું નહીં, કારણ કે બહાર જઈ ના શકો તમે, બીજું કંઈ કરી ના શકો. તો હું વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર નાખતો હતો. તો એ નાખતા પછી જે બી અમારા કલીગ્સ છે, મિત્રો જે છે, એ एप्रिशिएट करता है यार कि गिरीश ये तो अच्छा कर रहा है, ये सब कुछ कहाँ से सीखा, बोले तेरे को तो ये सब आता है क्या? मैं बोला कर लेते हैं थोड़ा थोड़ा. ઓકે, તો એ મિત્રોનું એપ્રિશિએશન આ બધું પછી મારા દિમાગમાં, અને વિચાર બી કેવી રીતે આવ્યો સાહેબ, હું તમને કહું કે એક્ઝેક્ટ મને ડેટ તો યાદ નથી, પણ હું સવારે ચા પીતો હતો. કોરોનાનો ટાઈમ ઘરે હતા, હું સવારે ચા પીતો હતો અને આ રીતે જ એક વિડીયો બનાવવાની તૈયારી કરતો. હું સ્ક્રિપ્ટ અમુક વસ્તુ હું જાતે લખતો હતો. તો પછી મેં વિચાર્યું સ્ક્રિપ્ટ લખતો હતો, ત્યારે એ સ્ક્રિપ્ટ એવી હતી, એ રિલેટેડ હતી, ઇન્ડસ્ટ્રીને રિલેટેડ એ સ્ક્રિપ્ટ હતી. હા, અચ્છા. તો પછી મેં વિચાર કર્યો કે ચલો કુછ કરતે. પછી મેં સર્ચ કરવાનું ચાલુ કર્યું કે એક્ટિંગ એ વસ્તુ શું છે એમ, કે એક્ટિંગ, કારણ કે હું શું રીલ બનાવતા હતા એટલે એમાં પછી એક્સપ્રેશન વધારે ઉમેરવાનું તમને મન થાય. હા, એકચ્યુઅલી બાય હાર્ટ થોડું એક કુદરતની એક ગિફ્ટ હતી કે મારે નેચરલ એક્સપ્રેશન ને જે હોય એ આવી જતા હતા. બટ મેં જ્યારે વિચાર કર્યો કે યાર ચલો એક શું કે આપણે સર્ચ કરીએ, આમ કે 2 મહિના કંઈ કામ નથી, કંઈક નવું કંઈક જાણીએ એમ, Exactly. કે એક નવી ઇન્ડસ્ટ્રી વિશે જાણીએ. તો પછી મેં સર્ચિંગ કર્યું, યુટ્યુબના છે તે એ બધું, અને મારા મુંબઈમાં બી અમુક ઘણા મિત્રો હતા જે ઇન્ડસ્ટ્રીમાં જે આપણી બેક ઓફિસ હોય, જેમ કે આર્ટ ડિપાર્ટમેન્ટ થઈ ગયું, કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટ થઈ ગયું, તો એમાં જે મારા ત્યાં મામા હતા, મામાના મિત્રો હતા, તો એમની જોડે બી વાત કરીને સર્ચ કર્યું. અને એ સર્ચિંગમાં એક મેં યુટ્યુબ વિડીયો જોયો, જેમાં એક મેન્ટોર હતા, એમના મેં વિડીયો જોવાના સ્ટાર્ટ કર્યા. તો અને એમના વિડીયો જોતા મને બહુ સારું લાગ્યું કે એમની જે ટેકનિક જે છે બતાવવાની, એક્ટિંગ વિશે જે એમનું નોલેજ હતું એ મને બહુ સારું લાગ્યું. અને પછી મેં એમનો કોન્ટેક્ટ કર્યો, હા, યુટ્યુબમાંથી મેલ થ્રુ એમનો કોન્ટેક્ટ કર્યો. પછી એમની જોડે મારી વાત થઈ, અને પછી ઓબ્વિયસલી એમનું ઇન્સ્ટિટ્યૂટ હતું, તો પછી ઇન્સ્ટિટ્યૂટ મેં જોઈન કર્યું. ઓકે, એ વખતે ઓનલાઈન?
એ વખતે ઓનલાઈન હતું. પછી ઓફલાઈન પણ તમે એમને મળ્યા? હા. અમદાવાદમાં હતા બોમ્બે? મુંબઈમાં હા મુંબઈમાં, Okay. કારણ કે મેં મુંબઈનું જ સર્ચ કર્યું હતું. રાઈટ હા, ઓકે. કારણ કે અમદાવાદમાં એટલું મને ખબર બી નથી કે ભાઈ ક્યાં ક્યાં સ્ટુડિયો છે ને આ છે તે છે. તો એ મુંબઈના જે એ મેન્ટોર છે અને બહુ મોટા મેન્ટોર છે, છેલ્લા 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે એ. તો એમનો કોન્ટેક્ટ કર્યો તો એ ટાઈમે ઓનલાઈન એક્ટિંગ બધું ચાલતું હતું. તો મેં કીધું શું કરીએ, તો પછી ઓનલાઈન એક્ટિંગ મેં શરૂ કરી. બરાબર છે. તો આમ તમે એકલવ્યની જેમ ભણ્યા, હા પછી ઓફલાઈન એમને દ્રોણાચાર્યને મળવાનો મોકો મળી ગયો. એ બહુ પછી, હા એ બહુ પછી yes. મળ્યો, એ બહુ પછી મળ્યો. ઓકે. સો હવે તમે શરૂઆત થિયેટરથી કરી? થિયેટર મેં શરૂઆત થિયેટરથી નથી કરી. ઓકે. શરૂઆત મેં કેમેરા એક્ટિંગથી જ કરી. ઓ ગ્રેટ. હા. સરસ. કેમેરા તો એક્ટિંગથી કરી કારણ અને કે મેં પછી ઘણીવાર એવું સાંભળ્યું છે હા. કે શરૂઆત થિયેટરથી થાય, પછી ટીવી સિરિયલ, મૂવી, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ Right, લોકો right. આગળ કારણ કે આમ કરે છે. એકચ્યુઅલી મેં કીધું ને કે હું એક્સિડેન્ટલ એક્ટર બન્યો, રાઈટ. તો નોર્મલી જે લોકો જેને એક્ટર જ બનવું છે એ લોકોનું શું કે એક્ટર બનવા માટે મૂળ પાયો તો થિયેટર છે જ. તો એ લોકોની વિચાર શક્તિ પણ એ કે હું થિયેટર કરીશ અને ધીરે ધીરે આગળ વધીશ. હવે હું એવું કોઈ મારો વિચાર હતો ને મારી ઇન્ડસ્ટ્રીમાં આવવાનો કોઈ પ્લાનિંગ હતો નહીં. આપણને તો ગમતું હતું, આમ સ્ક્રીન સામે ગમતું હતું, હા, camera કર્યું, સામે. હા. Exactly. અને એ મેન્ટોરનો કોન્ટેક્ટ કર્યો Okay. કે કેમેરા એક્ટિંગ માટે શું કરવું જોઈએ, અને મેં એ ક્લાસીસ કર્યા. બહુ અને થિયેટર હું મુંબઈ ગયા પછી મેં થિયેટર ચાલુ કર્યું. ઓકે ઓકે. હા. સો થિયેટર નો અનુભવ કેવો લાગ્યો? પહેલું થિયેટર કેવી રીતે મળ્યું? પહેલું થિયેટર હું જ્યારે બી મુંબઈમાં શિફ્ટ થયો 21માં, જ્યારે હું 2021માં હું શિફ્ટ થયો. પછી 1 વર્ષનો મારો ગેપ હતો, કારણ કે મારા મધર બીમાર રહેતા હતા, એટલે પછી મારે પાછા આવવું પડ્યું. તો ત્યારે મારા એક મિત્ર છે, એમના થ્રુ ગોરેગાંવમાં એક નટરાજન થિયેટર ગ્રુપ છે, નટરાજન થિયેટર ગ્રુપ છે. તો એ મેં જોઈન કર્યું. તો એમાં મેં બેઝિકથી સ્ટાર્ટ કર્યું. અને જ્યારે મેં થિયેટર કર્યું ત્યારે મને ખબર પડી કે એક્ટિંગ એ ખાલી હસવું રડવું એ નથી. એક્ટિંગ એક આખી બહુ બધા વસ્તુ, expressions હા, છે, એક આખો emotions છે, એક ઇમોશન yes. છે, અને એક આખો તમે જુઓ કે કોઈ બી, જેમ કે મેડિકલમાં કોઈને જવું હોય તો મેડિકલનો આખો એનો અભ્યાસ કરવો પડે, કોઈ બી ફિલ્ડમાં તમારે જવું હોય તો એનો બરાબર છે. અભ્યાસ કરવો પડે. તો ત્યારે મને ખબર પડી કે એક્ટિંગ એક અભ્યાસ છે. વાહ. એ પછી મેં Deep study. ડીપ સ્ટડી અપ ટુ એન્ડ A to Z. અને કારણ કે હું કોર્પોરેટમાં કામ કરવાના હિસાબે શું છે કે મને એટલું તો ટેકનિકલ નોલેજ હતું કે કોઈ બી ફિલ્ડમાં જવું હોય તો એનું બેઝિકથી એન્ડ સુધી પહેલાં નોલેજ લેવું પડે. બરાબર છે. નોલેજ વગર તમે જાઓ કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં તો તમે, મારા હિસાબે કદાચ તમને એન્ટ્રી તો મળી જાય, બટ જ્યાં તમારે પહોંચવું છે ત્યાં તમે ના પહોંચી શકો. રાઈટ રાઈટ રાઈટ. એજ્યુકેશન સિવાય એ તમે એ જગ્યાએ તમે ના પહોંચી શકો જે તમારું ટાર્ગેટ હોય. ઓકે ઓકે. એટલે પછી હું એ થિયેટર જોઈન કર્યું. લગભગ મેં પછી 2 વર્ષ થિયેટર મેં કર્યું કન્ટિન્યુઅસ. એમાં પછી મને મોકો બી મળ્યો પ્લે કરવાના, તો મેં પ્લે પણ કર્યા ઘણા બધા. અને એ સાથે સાથે પછી એક્ટિંગ, કેમેરા એક્ટિંગ બી સ્ટાર્ટ કરી. ખૂબ સરસ ખૂબ સરસ. સો સર, થિયેટર કેટલા વર્ષ સુધી કર્યું, અને ખાસ કરીને કયા જાણીતા નાટકો? એમાં કોઈ ગુજરાતી, હિન્દી હતા કે માત્ર મરાઠી જ હતા? ખાલી હિન્દી હતા. ખાલી હિન્દી? ખાલી હિન્દી. ઓકે. કારણ કે જે ગ્રુપ હતું, નટરાજન ગ્રુપ હતું, એ હિન્દી પ્લે જ કરતું હતું. હા, હજુ મારે થિયેટર આવું ચાલુ જ છે. હવે મારે મરાઠી પ્લે પણ કરવા છે, ગુજરાતી પ્લે પણ કરવા છે. કારણ કે આમાં થયું શું કે મેં થિયેટર ચાલુ કર્યું અને બાય લકીલી ગોડ ઓફ ગ્રેસ કે મને કામ જે છે એ કામ મળતા ગયા. હવે એ કામ મળવાના કારણે શું છે કે થિયેટરનું જે છે પ્લેઝ, મેં ઘણા બધા પ્લેઝમાં હું રીડિંગમાં બી જતો હતો. અચ્છા. હા, અમે પ્લે ઉઠાવતા હતા, જે બી ઓનર જે છે પ્લે કન્ડક્ટ કરતા હતા, હું રીડિંગમાં બી જતો હતો. બટ કેવું થતું હતું, કોઈ બી શૂટિંગ વગેરે આવી ગયું તો એ મારે ડેટ્સ પછી એમાં ક્લેશ થતી હતી, એટલે મારે કેમેરાને પ્રાધાન્ય આપવું પડતું હતું. ઓકે. હા. થિયેટર્સનો રોલ કેવો લાગી રહ્યો છે તમારી એના પછીની એક્ટિંગની જર્નીમાં? થિયેટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક એક્ટરની લાઈફમાં, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે તમે એક્ટિંગ વિશે જે બેઝિક નું નોલેજ લેવું હોય તો થિયેટર કરવું બહુ જ જરૂરી છે. કારણ કે થિયેટરમાં તમે
બેકગ્રાઉન્ડથી લઈને તમે સ્ટેજ ઉપર આવવાની જે જર્ની છે અને એમાં જે એક એક્ટર શીખે છે ને એ એની લાઈફ ટાઈમ સુધી નથી ભૂલતો. આજે તમે એક્ઝામ્પલ લઈ લો નસરુદ્દીન શાહ સાહેબ, ઓમપુરી સાહેબ, યસ, પરેશ રાવલ, યસ, પંકજ કપૂર, મનોજ જોશી, એ કેટલા મોટા કલાકારો છે અને આજે પણ એ થિયેટરથી જોડાયેલા છે. કારણ કે એમને ખબર છે કે મારે જે લાઈફ જે છે અને જે મારે શીખવાનું છે, જે હું પ્રોફેશનમાં છું, એ થિયેટર સિવાય બીજે ક્યાંય નહીં. આ માધ્યમ જે છે, આ એક મારા હિસાબે જે કેમેરા માધ્યમ છે એ કોમર્શિયલ માધ્યમ તમે ગણી શકો. એક્ઝેક્ટલી. બટ થિયેટર એક એવી વસ્તુ છે કે જે બી તમે કોઈને પણ જે થિયેટર આર્ટિસ્ટને તમે જોશો ને તો એને થિયેટર વિશે એટલો લગાવ છે ને કે એને કોમર્શિયલ વિશે એટલું એને એ પ્રાધાન્ય નહીં આપે. ભલે એમાં પૈસા વધુ મળે છે, હા, પણ એને મજા પેલામાં આવે છે. લાઈવ ઓડિયન્સ છે ને, તરત રિએક્શન આપે છે, સારા ડાયલોગ પર તાલીઓ પાડે છે, કોમેડી પર હસે છે, ઓન ધી સ્પોટ એમાં તમને રિઝલ્ટ મળે છે કે મેં જે પણ કર્યું સારું કર્યું કે ખોટું કર્યું. ઓકે, સો થિયેટર બાદ પહેલું શું મળ્યું? એડ મળી કે પછી કોઈ સિરિયલ મળી કે પછી કોઈ હિન્દી ફિલ્મ મળી? શું મળ્યું? હા, હું એકચ્યુઅલી જ્યારે પણ મેં ટ્રેનિંગ કમ્પ્લીટ કરી, ઓનલાઈન ટ્રેનિંગ મેં કરી, એના પછી મને પહેલી સિરિયલ મળી એ હતી ભીમરાવ આંબેડકર. ઓકે. જે NTV ચેનલ ઉપર આવતી હતી, હિન્દી સિરિયલ હતી ભીમરાવ આંબેડકર. તો એમાં એક મને આટલો રોલ મળ્યો. ઓકે. હા, એક કોન્સ્ટેબલનો એક કેરેક્ટર હતું મારું. તો એમાં એવું હતું કે જે ભીમરાવ આંબેડકર જે ચાઇલ્ડ આર્ટિસ્ટ, મતલબ એમની જે નાનપણની જે વાર્તા હતી એ સ્ટોરીમાં હું હતો. ઓકે. તો એ ભીમરાવ આંબેડકર જે એના જે મોટા ભાઈ જે છે એને પોલીસ પકડવા જાય છે. તો પહેલાં તો અંગ્રેજ પોલીસ હતી, તો અંગ્રેજ જે મારો ઓફિસર હતો એ અંગ્રેજ હતો, એની સાથે એક કોન્સ્ટેબલ, ઇન્ડિયન કોન્સ્ટેબલ હતો, ભારતીય કોન્સ્ટેબલ, એ હું હતો. અમે ત્યાં જઈએ છીએ, એ ભીમરાવ આંબેડકરના મોટા ભાઈને એરેસ્ટ કરીને હું એને પહેલા હથકડી પહેરાવું છું. હથકડી તો હતી ને, પેલી દોરી, એ દોરી બાંધીને અમે લઈ જઈએ, એટલો સીન હતો. ઓકે. ઓકે. સો આ એક તમારું પહેલું પગથિયું આપણે કહી શકાય, પાપા પગલી જે ટીવી સિરિયલ્સ માટેની કહીએ. ત્યારબાદ સૌથી પહેલો બ્રેક કોઈ મોટા આર્ટિસ્ટ સાથે કયો હતો અને કોની સાથે? પહેલો બ્રેક મને મોટા આર્ટિસ્ટ સાથે હું તમને કહું તો મારી એક વેબ સિરીઝ આવી હતી, સ્કેમ 2003. ઓકે, યસ, સ્કેમ 2003, બરાબર, 2003. એમાં મને આર્ટિસ્ટ નહીં પણ જે એના ડિરેક્ટર હતા હંસલ મહેતા. અચ્છા. ઓકે. એ હંસલ મહેતા સાહેબ એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. ડિરેક્ટ કર્યું હતું, તો એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. એ મારો ફર્સ્ટ જે નોન ડિરેક્ટર એક્ટર સાથે તમે, કારણ કે એમાં જે સ્કેમ 2003માં જે એક્ટર હતા એ પણ બહુ જાણીતા થિયેટરના બહુ મોટા આર્ટિસ્ટ છે. તો હા, તો એ હતા, પણ એમની સાથે મારો સીન નહોતો, મારો સીન બીજા આર્ટિસ્ટ અન્ય કોઈ સાથે હતો. પણ જે ડિરેક્ટર સાહેબ હતા હંસલ મહેતા, એમની જોડે મને કામ કરવાનો મોકો મળ્યો. એ મારો ફર્સ્ટ બ્રેક જે ઇન્ડસ્ટ્રીના નોન ડિરેક્ટર સાથે કામ કરવાનો. અને એક્ટર? અને એક્ટર જે છે એ મારો પહેલું, તમને ઘણું સિરિયલમાં બી મારા સિરિયલમાં તો ઘણા મોટા એક્ટરો સાથે કામ કર્યું, જેમ કે એ તો અમે બધું જોયું છે. તમને યાદ હોય તો કે પહેલા આ એક્ટર સાથેનું મારે આ પહેલી વાર ઇન્ટરેક્શન થયું, એન્કાઉન્ટર થયું, કે હું ગયો સેટ ઉપર ને એ સેટ ઉપર આવે, અમે સામસામે હતા, આવું કઈ કામ? એ મારા જે પહેલા જે મોટા આર્ટિસ્ટ જે હતા એ હું તમને કહું તો KK મેનન સાહેબ. ઓહ, હા, બહુ સરસ. KK મેનન સાહેબ સાથે મેં કામ કર્યું. જ્યારે હું સેટ ઉપર ગયો, એકચ્યુઅલી મને ખબર નથી કે આમાં KK મેનન છે, કારણ કે નોર્મલી શું છે કે આપણું સિલેક્શન થાય એટલે આપણા કેરેક્ટર વિશે જ આપણને ડિટેલ હોય, રાઈટ? હા, એટલું જ ઠીક છે કે પ્રોજેક્ટ વિશે કે કોણ ડિરેક્ટ કરે છે આને તેમ. અને અમુક ટાઈમે શું હોય કે જે મેઇન આર્ટિસ્ટ હોય, રાઈટ, મોટા આર્ટિસ્ટ હોય, એ તરત એ લોકો એનાઉન્સ ના કરે કે ભાઈ આ આર્ટિસ્ટ છે આમ કરીને.
તો પછી હું જ્યારે સેટ ઉપર ગયો કે મેનન સાહેબને મેં જોયા, મેં અરે ક્યાં વાત અને એમની જે એક્ટિંગથી તો હું પહેલેથી પ્રભાવિત હતો જ. Yes. જે એમની એક કહેવાય સટલ એક્ટિંગ અત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં બારીકાઈ, હા સટલ એક્ટિંગ બહુ ચાલે છે. પહેલાં લાઉડ એક્ટિંગ અને સટલ એક્ટિંગ અલગ અલગ પ્રકાર હોય છે. તો એ સટલ એક્ટિંગમાં તો એ માસ્ટર છે. તો એમની સાથે જ્યારે મેં કામ કર્યું અને પહેલો સીન કર્યો તો અરે મજા આવી બહુ જ મજા આવી. અને પહેલો એમની સાથે મેં સીન કર્યો. એકચ્યુઅલી મેં ટ્રેનિંગમાં અને અને આ બધી વસ્તુમાં શું છે કે જે મેં મારી પાછળની લાઈફમાં જે મેં જોબ કરી હતી અને જે મારો રોલ હતો, કારણ કે હું હતો સેલ્સમાં, સેલ્સ એન્ડ માર્કેટિંગમાં, રાઈટ. અને જ્યારે મેં એક્ઝિક્યુટિવથી ચાલુ કર્યું હતું અને જ્યારે હું સિનિયર સેલ્સ મેનેજર બની ગયો હતો, અને જ્યારે હું સિનિયર સેલ્સ મેનેજર બન્યો ત્યારે મારા અંડરમાં 20 છોકરાઓ હતા. તો એ છોકરાઓને હેન્ડલ જે હું કરતો હતો, જે પ્રકારે કરતો હતો, એ બધી વસ્તુ મને આ ઇન્ડસ્ટ્રીમાં કામ લાગી. બહુ સરસ કહેવાય, બહુ કામમાં લાગી. ઓકે. તો જ્યારે પણ મેં સીન કર્યો તો નો ડાઉટ અમને બી ટ્રેનિંગમાં બી શીખવાડવામાં આવે છે કે જ્યારે બી તમે કોઈ સામેનો એક્ટર હોય ને અને જ્યારે તમે પરફોર્મ કરતા હો તો એ એક ક્ષણ માટે તમે એ ભૂલી જાઓ કે એ મોટો સ્ટાર છે. તમારે એ ધ્યાનમાં રાખવાનું કે એ તમારી સામેનો કેરેક્ટર છે. એ જ્યારે ધ્યાનમાં રાખશો ને તો તમે તમારું કામ પરફેક્ટ કરી શકશો. જે રીતે સેલ્સમાં પિચ કરો છો એ રીતે અહીંયા એ રીતે એક્ટિંગ કરો. સેલ્સમાં જેમ કે ધારો કે ભલે કોઈ કંપનીનો એમડી બેઠો હોય તો ત્યારે હું એ વિચાર ના કરું એક એમડી છે, એ મારો એક ક્લાયન્ટ છે, એ વિચારીને જ્યારે હું એને બધું જે પ્રેઝન્ટ કરું મારા કંપની વિશે જે બી પૂરા આત્મવિશ્વાસ સાથે, યસ, બિલકુલ હેઝિટેટ થયા વગર. કોઈ બી કાઉન્ટર ક્વેશ્ચન હોઈ શકે, બરાબર. અને નોર્મલી કાઉન્ટર ક્વેશ્ચન સેમ જ હોય છે, એક સામાન્ય વ્યક્તિના અને એમડીના, રાઈટ. જે અમારી હું જે હોમ લોનમાં હતો એના ઓલમોસ્ટ ક્વેશ્ચન સેમ જ હોય. એટલે આપણને ખબર હોય કે ભાઈ આ ક્વેશ્ચન આવશે, આનો આ જ આન્સર છે. જે એમડી પૂછે કે એક ક્લાર્ક પૂછે, એ રીતે. તો અમને ટ્રેનિંગમાં એ શીખવાડવામાં આવતું હતું. પછી એ મેં ઓલમોસ્ટ જ્યારે મેં એમની સાથે સીન કર્યો તો લગભગ મને 3 થી 4 ટેકમાં અમારો એ સીન પૂરો થઈ ગયો. ઓકે. હા. પછી હું ગયો, પછી એમની વેનિટીમાં ગયા, પછી જ્યારે નીકળતા ત્યારે હું એમને મળ્યો. ત્યારે એવું બધું એ ફિલિંગ જ કંઈક અલગ હતી, એ રીતનું હતું. પણ હવે તો એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે તમે સેટ પર જશો અને બીજા જુનિયર આર્ટિસ્ટ આમની સાથે આપણે કામ કરવાનું છે. હવે એ ફિલિંગ આવતી હશે ચોક્કસ જે જુનિયર આર્ટિસ્ટ છે એમને, કારણ કે તમે લગભગ 2020 પછી ગયા ને, 2026 ચાલે છે. તો 5 જ વર્ષમાં તમે આ બધું કઈ રીતે, આમાં કેવી ચેલેન્જીસ આવી? ચેલેન્જીસ તો ઘણા બધા આવ્યા, કારણ કે શું હતું કે કોરોના પછી ને આખી ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ હતી. કારણ કે કોરોના પહેલાંનું જે ઇન્ડસ્ટ્રી હતી, કારણ કે મેં તમને જેમ કીધું કે પહેલેથી મારો ટાર્ગેટ બોલિવૂડ જ હતો કે બોલિવૂડમાં જ આપણે કામ કરવું છે, ત્યાં જ આપણે ટ્રાય કરવો છે. તો કોરોના પહેલાં આખી ઇન્ડસ્ટ્રીમાં શું અલગ હતું, કારણ કે તમે એ પ્રોડક્શન હાઉસમાં જાઓ, તમે ત્યાં તમારા ફોટાઝ ને એ બધું આપવાનું, એ બધું ચલણ હતું. પણ જ્યારે કોરોના આવ્યો અને કોરોના પછીનું જે ઇન્ડસ્ટ્રી છે ને, કારણ કે કોરોનામાં બધું બંધ થઈ ગયું. કોઈ ઓફિસે જવાનું નહીં, કશું નહીં. આ છે તમારે ખાલી એક તમને વોટ્સઅપ નંબર આપે અને મેલ આઈડી આપે, એમાં તમારું ડિટેલ્સ તમારે મોકલી દેવાની, અને એ લોકોને એવું કંઈક લાગે તો પછી એ તમારો કોન્ટેક્ટ કરે. એ રીતના આખી ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ ગઈ હતી. અને કોઈની પાસે કામ નહોતું, કારણ કે બધા ઘરે જતા રહેતા પાછા રિટર્ન કોરોના કાળમાં. બટ એ ટાઈમે શું જે મુંબઈમાં બચ્યા હતા, જે મુંબઈમાં રહી ગયા હતા આર્ટિસ્ટો, અને મતલબ મારા હિસાબે લગભગ 21 કે 22માં ધીરે ધીરે કામ પાછું સ્ટાર્ટ થયું, ન્યૂ નોર્મલ. હા, લિમિટેડ એની ઉપર. તો એ ટાઈમે જે મુંબઈમાં જે આર્ટિસ્ટ અવેલેબલ હતા ને, એ લોકોને ઘણો ફાયદો થયો. તો તમે ત્યારે અવેલેબલ? ત્યારે હું અવેલેબલ હતો, હું એ જ ટાઈમે પહોંચ્યો હતો. મતલબ 2022માં જુલાઈ મહિનામાં મારા મધર એક્સપાયર થઈ ગયા. તો એના પછી મારો 6 થી 8 મહિનાનો ગેપ હતો, અને પછી મેં વિચાર્યું કે હું પરમનન્ટ હવે મુંબઈમાં શિફ્ટ થઈ જાઉં. તો હું પછી લગભગ ઓક્ટોબર 22માં હું પરમનન્ટ શિફ્ટ થયો.
મેં 21માં કામ ચાલુ કર્યું, પણ શું હતું, હું કામ ત્યાં કરતો હતો ને પાછો અમદાવાદ આવી જતો હતો. અચ્છા, હવે તમે આમ તો ડાયરેક્ટ હિન્દીમાં જમ્પ માર્યો છે, હા. કારણ કે થિયેટરથી લઈને બધું તમે સીધું હિન્દી જ પકડ્યું છે. ગુજરાતી ફિલ્મ કે બીજું કોઈ કામ કે થિયેટરનું કામ તમને સૌથી પહેલાં ક્યારે મળ્યું? ગુજરાતીમાં મેં પહેલાં એક ફિલ્મ કરી છે, પણ એમાં બહુ જ નાનો રોલ હતો. આ કઈ સાલની વાત છે? આ આઈ થિંક 2025માં એક મૂવી આવી હતી સમંદર. હા, સમંદર, યસ, આવી હતી. વિશાલ વડાવાલાની. ઓકે. વિશાલ વડાવાલા એના ડિરેક્ટર હતા. તો એની બી એક સ્ટોરી છે. અચ્છા. એ કેવી રીતે મળી મૂવી? યસ. એમાં શું હતું કે હું હિન્દી ઇન્ડસ્ટ્રીમાં તો કામ કરતો હતો જ, પણ અમારી ઇન્ડસ્ટ્રીમાં કેવું હોય કે જે બી આપણી પ્રોફાઇલ હોય, રાઈટ, એ પ્રોફાઇલ સ્પ્રેડ થાય. કોઈ તમે જેમ કામ કરો એમ તમારા વિશે કોઈ આર્ટિસ્ટ જો કોઈ સારું કામ કરતો હોય ને તો એની પ્રોફાઇલ સ્પ્રેડ થાય. તો મારી પ્રોફાઇલ બી સ્પ્રેડ થઈ, અને પછી મને અચાનક ફોન આવ્યો કે આ રીતે ગુજરાતી ફિલ્મ છે, એમાં એક નાનો રોલ છે ઇન્સ્પેક્ટરનો. હા, અચ્છા, તમે ઇન્સ્પેક્ટર જ બની રહ્યા છો. બહુ સરસ. હા, ઇન્સ્પેક્ટરનો એક રોલ છે, તો તમે કરશો? મેં કીધું સાહેબ, હું ગુજરાતીમાં કામ નથી કરતો, હું નોર્મલી મુંબઈમાં છું અને બોલિવૂડમાં જ કામ કરું છું. ના, પણ કે તમારો રેફરન્સ મળ્યો છે અને સ્ટ્રોંગ રેફરન્સ મળ્યો છે, તો અમે એવું ઈચ્છીએ છીએ કે તમે અમે તમને ઓડિશન સ્ક્રિપ્ટ મોકલીએ, તો એટલીસ્ટ કે તમે ઓડિશન બનાવીને મોકલો ને એમ. હા, અને કે એમાં થોડો કે સૌરાષ્ટ્રનો ટોન તમારે રાખવો પડશે, કાઠિયાવાડી ટોન રાખવો પડશે. મેં કીધું ભાઈ, એક તો ગુજરાતીમાં આપણે કામ કરવું નથી, એમાં બી તું કહે છે કે કાઠિયાવાડી, રાઈટ. તો પછી મેં કીધું એક કામ કરી, નહીં જવા દો, સામેથી ફોન આવ્યો છે ને તો આપણે કરી લઈએ, બોલે થાય ના થાય બીજી વસ્તુ. એક ચેલેન્જ પણ કારણ કે કાઠિયાવાડી. તો એ ટાઈમે શું કર્યું કે મારો એક મિત્ર હતો, જ્યાં, કારણ કે મુંબઈમાં સ્ટાર્ટિંગમાં હું જ્યારે આવ્યો ત્યારે હું મારા સિસ્ટરના ઘરે રહ્યો હતો લગભગ 1 થી 1.5 વર્ષ, અને એના પછી હું અલગથી ત્યાં મકાન લઈને અમે રહેતા હતા. તો એમાં અમારા 2-3 રૂમમેટ હતા, એ બધા ગુજરાતી જ હતા. હા, એમાં એક સૌરાષ્ટ્રનો હતો. અચ્છા, એક સૌરાષ્ટ્રનો હતા. તો પછી મેં એને કીધું કે ભાઈ, આ રીતની સ્ક્રિપ્ટ આવી છે ને, સૌરાષ્ટ્રનો ટોન જોઈએ છે આમાં, તો આમાં મને શીખવાડ કે આ સૌરાષ્ટ્રમાં ટોન કેવી રીતે હોય. તો એણે બધું મને કીધું કે આ રીતે તમારે બોલવાનું, રાઈટ. ઓડિશન બનાવીને મોકલ્યું, અને 2 દિવસ પછી ફોન આવ્યો કે તમે લોક થઈ ગયા છો આ કેરેક્ટર માટે. ક્યા વાત છે. અને એનું શૂટ હતું પોરબંદરમાં. હા, પોરબંદરમાં મેં શૂટ કર્યું હતું. એ મારું પહેલું ગુજરાતી સમંદર. યસ. હા, એ આ તમને નથી લાગી રહ્યું કે એક તમે ભલે ત્યારે વાત કરી કે હું હિન્દી સિવાય કામ નથી કરતો, કારણ કે તમને ફાવતું નહોતું, પણ અપેક્ષા પણ હોય લોકોને એક સારા એક્ટર પાસે કે યાર આ કરે ને તો પણ અમને આમ મજા આવે, યાર આની પાસેથી આ અપેક્ષા છે. તો તમે પછી ફીલ કર્યું હતું કે એ અપેક્ષા છે માટે મારે આ કરવું જોઈએ? ઓબ્વિયસલી મેં તમને કીધું ને કે મેં એ વિચાર્યું કે આ સામેથી ફોન આવ્યો છે, રાઈટ, ભલે નાનું છે કે વોટ એવર બી, અને એક ફિલ્મ છે, તો ચલો ને ઓડિશન બને. કે અમે ઓડિશન, જે એક એક્ટરને શું છે કે કામ એ ઓડિશન ઉપરથી જ મળે છે, બરાબર, રાઈટ. નો ડાઉટ ઇન્ડસ્ટ્રીમાં બધા લોકો કહે છે કે નેપોટિઝમ છે ને આ છે તે છે, પણ સ્ક્રીન ટેસ્ટ તો બધાએ આપવો પડે છે. મોટા કલાકારો બી સ્ક્રીન ટેસ્ટ તો આપે જ છે. હવે એમને મોટા કલાકારો માટે સ્ક્રીન ટેસ્ટ નામ છે, જે સ્ટાર્ટિંગ કરે છે એના માટે ઓડિશન છે, એ નામ છે, એવું છે. બાકી વસ્તુ એક જ છે. હા. અચ્છા, હવે આમાં એક મને મહત્વની વસ્તુ થાય છે. તમે હિન્દીમાં તો પગ જમાવ્યો છે, ગુજરાતીમાં પણ કામ કર્યું. હવે ગુજરાતી અને હિન્દી ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે તમને શું ફરક જોવા મળી રહ્યો છે? ફરક તો હમણાં જ ગુજરાતી ફિલ્મ કરી છે, યસ, રહસ્યમ કરી છે. તો ઇન્ડસ્ટ્રી તો બંને જગ્યાએ સેમ છે, બટ હા, બોલિવૂડ જે છે એક મહાસાગર છે. હા, મહાસાગર છે, રાઈટ. અને જે બી લોકલ ઇન્ડસ્ટ્રી, જેમ કે ગુજરાતી આપણી ઇન્ડસ્ટ્રી જે છે, એ થોડું મતલબ
એ હજુ ગ્રો અપ કરી રહ્યું છે. અમુક બરાબર છે. ઘણી વસ્તુ મારા હિસાબે મારો પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે, હું બધાના માટે આખી ઇન્ડસ્ટ્રી માટે નથી કહેતો, આ એક મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ગુજરાતીમાં હજુ ટેકનિકલી સાઉન્ડ થાય, યસ, કામ કરવા જેવું છે. હા, ટેકનિકલી વસ્તુ કરવાની જરૂર છે, રાઈટ. નો ડાઉટ અત્યારે છેલ્લા 5-1 વર્ષમાં ગુજરાતીની મૂવીઝ એટલી સારી બનતી આવી છે, રાઈટ, બહુ સારી બને છે. પણ અને જેમ કે અત્યારે લાલોએ આખી પિક્ચર જ બદલી નાખ્યું, બાપરે 100-200 કરોડ ક્યાં સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો આખું સિનેરિયો ચેન્જ કરી નાખ્યો. તો આવી ફિલ્મો બનાવવાની ઘણી જરૂર છે. અને ટેકનિકલ થોડું હજુ સાઉન્ડ થાય ને ગુજરાતી ઇન્ડસ્ટ્રી, તો બહુ સારો સ્કોપ છે ઇન્ડસ્ટ્રી માટે. ટેકનિકલનો અર્થ તમારા મતે કોઈ 1-2 પોઈન્ટ કંઈ હોય તો કહો, તમે એક્ઝેક્ટલી શું કહેવા માંગો છો? ટેકનિકલી હું જેમ કહું ને કે પોસ્ટ પ્રોડક્શન, રાઈટ, એડિટિંગ ને અમુક જગ્યાએ BGM જે કહેવાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, તો ચલો ઠીક છે, એક પાર્ટ છે. પણ જે પોસ્ટ પ્રોડક્શનમાં જે છે ને એ હજુ ટેકનિકલી જે સાઉન્ડ થાય ને એ બધું છે. હા, કારણ કે ઘણીવાર શું થાય છે, આપણે ગુજરાતી પિક્ચરો જોઈએ છે તો ઘણીવાર એવું થાય છે કે એક સીન હોય અને બીજો સીન ચાલુ થાય, એમાં એક કનેક્શન નથી બેસતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. એને પેલું સ્ક્રીન પ્લે કહેવાય, શું કહેવાય? એડિટિંગ કહેવાય. સ્ક્રીન પ્લે તો બહુ પહેલા કે રાઇટર જ જે વસ્તુ પણ એ સ્ક્રીન પે જ્યારે બી લખા, પણ જ્યારે બી કોઈ બી વસ્તુ ફ્લોર ઉપર જ્યારે શૂટિંગ કરતા હોઈએ તો અમુક વસ્તુઓ શું ફ્લોર ઉપર જઈને શૂટિંગના ટાઈમે બી ચેન્જ થતી હોય. હા, રાઈટ. જે સીન હોય, રાઈટ, કે અમુક વસ્તુ શું થાય કે ડાયરેક્ટરને એવું લાગે કે નહીં, એ સીન અગર इस तरह से भी हो सकता है. ઘણી વાર મોટો કલાકાર હોય, જે એની સ્ક્રિપ્ટ આવતી હોય, એનો કેરેક્ટર એ સીન આવતો હોય, તો ઘણી વાર એ બી સજેશન આપતો હોય कि अरे सर ये इस तरीके से सीन अगर हो सकता है कि अपने ट्राई करते हैं, बाकी जो राइटर ने लिखा है वो तो करेंगे ही करेंगे, ये भी अपने करके देख लेंगे, जो आपको अच्छा लगेगा वो आप रखना. બહુ સરસ. તો એ ટાઈમે શું છે કે ચેન્જીસ પણ થાય છે. રાઈટ. સો તમારા મતે પોસ્ટ પ્રોડક્શન પર કામ કરવું ઘણું જ જરૂરી છે. હવે તમે ગુજરાતી અને હિન્દી ડિરેક્ટરો સાથે એનો મતલબ કામ કર્યું છે, કારણ કે બંને લેંગ્વેજમાં કામ કર્યું. રાઈટ. એક એવરેજ ડિરેક્ટર અને ગ્રેટ ડિરેક્ટર વચ્ચે તમને શું ફરક દેખાય છે? એમના ડિરેક્શનમાં શું ફરક હોય? એવરેજ ડિરેક્ટર અને ગ્રેટ ડિરેક્ટર આવો કોઈ તફાવત તો હોતો જ નથી. રાઈટ. કારણ કે જે બી ડિરેક્ટર કોઈ બી મૂવી બનાવે છે, રાઈટ, તો એ વિચારીને તો નથી બનાવતો કે હું આ એવરેજ મૂવી બનાવું છું. કોઈ બી ડિરેક્ટર જે છે, કોઈ બી પોતાનું કામ કરતો હોય તો એ રીતે તો ના વિચારતો હોય કે હું આ એવરેજ કરીશ કે યાર ઠીક છે કરવા માટે. એ એના બેસ્ટ માટે જ કરતો હોય કે ભાઈ હું આ જે બનાવું છું ને, અત્યારે જે બનાવું છે ને, એ મારું સૌથી બેસ્ટ છે. આના પહેલાં જે કર્યું છે એનાથી બેસ્ટ છે, અને આવનારું જે બેસ્ટ થશે કે નહીં એ ખબર નહીં, પણ આજે હું જે કરી રહ્યો છું ને એ બેસ્ટ છે. એટલે મારા હિસાબે એવરેજ ડાયરેક્ટર અને ગ્રેટ ડિરેક્ટર જેવું કશું નથી હોતી. હા, ખાલી એમનું જે એક્ઝિક્યુશન છે ડિરેક્ટરનું, એક વિઝન, રાઈટ, એ વિઝન બહુ ક્લિયર અને બ્રોડ હોવું જોઈએ. હા, એ આમાં જે રીતે મને આમાં એક બીજો પ્રશ્ન હતો, જે રીતે એક એક્ટર હોમવર્ક કરતો હોય છે, એના ડાયલોગ્સ ઉપર કામ કરતો હોય છે, એના એક્સપ્રેશન પર કામ કરતો હોય છે, એ રીતે ડિરેક્ટર માટે પણ આ વસ્તુ લાગુ પડે કે એમણે કોઈ હોમવર્ક કરવું પડે, કે એમનું આખું જુદી વસ્તુ છે? ના, ડિરેક્ટરનું શું છે કે હોમવર્ક તો દરેક વસ્તુમાં જરૂરી જ છે, રાઈટ. રિસર્ચ પણ ખરું. રિસર્ચ પણ, કારણ કે ડિરેક્ટર જ એક માધ્યમ છે ને કે જે પડદા ઉપર જે દર્શકો જોવે છે, રાઈટ, એક ડિરેક્ટરનું જ વિઝન હોય છે, રાઈટ. એક ડિરેક્ટરનું જ વિઝન હોય છે કે લેફ્ટ સાઈડમાં મિરર આવવો જોઈએ, તો એ ડિરેક્ટરનું જ વિઝન હોય છે. ઓકે. કે ભાઈ આ જે રૂમ છે એ રૂમમાં લેફ્ટ સાઈડમાં જ મિરર આવશે, એ ડિરેક્ટરનું જ વિઝન હોય છે. રાઈટ. કે રાઈટમાં આવવું જોઈએ, પોટ અહીંયા હોવો જોઈએ, એ બધું ડિરેક્ટરનું જ વિઝન હોય છે. કારણ કે ડિરેક્ટર જ્યારે બી એ સ્ક્રિપ્ટ વાંચતો હોય ને, તો એને સીનને લઈને તો એક સીન એના માઇન્ડમાં ક્રિએટ થઈ જાય, આખો ક્રિએટ થઈ જાય. અને ક્રિએટ થયા પછી એને લગતી જે બી આજુબાજુની વસ્તુઓ જે છે, જે રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટ પછી અધર જે ડિપાર્ટમેન્ટ છે, જેમ કે આર્ટ ડિપાર્ટમેન્ટ થઈ ગયું, કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટ થઈ ગયું, એ બધા ભેગા મળીને એ ડિરેક્ટરનું એક વિઝન પૂરું કરે છે. તમે કેવા પ્રકારનો રોલ
ઈચ્છો છો કે હવે આવો કંઈક રોલ મળે તો મજા આવી જાય કે પોલીસમાં વધારે આમ એન્જોય થાય છે? હા, ના પોલીસમાં તો એ તો બાય હાર્ટ થઈ ગયું છે કારણ કે મારું બેકગ્રાઉન્ડ બી પોલીસનું જ છે. મારા ફાધર પોલીસમાં જ હતા. અચ્છા, ગુજરાત પોલીસમાં હતા. અચ્છા, સરસ. પહેલા એ રેલવે પોલીસમાં હતા, પછી રેલવે પોલીસમાંથી પછી સિટી પોલીસમાં ટ્રાન્સફર થયા. અચ્છા, તો મારા ફાધર પોલીસમાં હતા, મારા કાકા પોલીસમાં હતા. અચ્છા, અને એ ગુજરાતની વાત કરું. પછી મહારાષ્ટ્રમાં અત્યારે મારા જીજાજી એવી પોલીસમાં છે. ઓહ, હા, પોલીસ ફેમિલી છે આખું. સો તમારે તો ખાલી હવે ડ્રેસ જ પહેરવાની જરૂર રહે, એમાં બીજું કંઈ કારણ કે કોઈને એવું લાગે ને કે આ ડ્રેસ બી મેં પોલીસની વસાયેલો જ છે. પરીક્ષા પાસ નથી કરી કે આ ઇન્સ્પેક્ટર નથી, એવું વધારે ખબર લાગી જ જાય. હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું સાહેબ, યસ. હું બી પોલીસની એક્ઝામ આપી ચૂક્યો છું. અચ્છા, બહુ સરસ. હું જ્યારે કોલેજ કમ્પ્લીટ કરીને હું કોલેજમાં ક્રિકેટ બહુ સારું રમતો હતો. તો કોલેજ તરફથી બી સારું રમતો હતો અને મારા ફાધર પોલીસમાં હોવાના કારણે જે પેલું ના એક ફોર્સ बाप जो प्रोफेशन में है तो बेटा भी वो प्रोफेशन में जाना चाहिए. એક્ઝેક્ટલી. તો મેં એ એક્ઝામ પણ આપેલી છે. રિટર્નમાં હું પાસ હતો, ફિઝિકલમાં પાસ હતો, બધામાં પાસ હતો. બટ ખાલી એ ટાઈમે એક મેરિટ લિસ્ટ પડતું, એ મેરિટ લિસ્ટમાં મારો નંબર ના આવ્યો. ઓકે ઓકે. હા, રાઈટ. તો હા, તો એના કારણ કે હું ગાંધીનગર, કારણ કે એ ટાઈમે પર્સનલ ઇન્ટરવ્યૂ ગાંધીનગરમાં થતા હતા. અચ્છા. હા, અને હું ડાયરેક્ટ એ ટાઈમે PSI કહેવાતું હતું, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. બરાબર, અત્યારે જેમ કે SI ને એવું બધું 2 સ્ટાર જેને કહેવાય, PI 3 સ્ટાર હોય, 2 સ્ટારમાં PSI. એ ડાયરેક્ટ PSI ની ભરતીમાં પણ એ મેરિટમાં નંબર નહોતો આવ્યો, એટલે ત્યાંથી. પણ તમારે છે ને કદાચ કેમેરા સામે જ વર્દી પહેરવાની હતી, એટલે આમ સાચી ભગવાન નહોતા ઈચ્છતા કે તમે સાચી વર્દી પહેરો. ના, ઘણી વાર અત્યારે મારા મમ્મી પણ એ વસ્તુ કહેતા હતા અને મારા સિસ્ટર છે એ પણ એ જ વસ્તુ કહેતા હતા કે ભાઈ તે ભલે રિયલમાં વર્દી ના પહેરી પણ તે કેમેરા સામે તો વર્દી પહેરી લીધી. એક્ઝેક્ટલી. એ રીતે. અને હવે છેલ્લે તમારા કયા કયા આગામી પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે એના વિશે કોઈ? એમાં ગુજરાતી કોઈ છે, હિન્દી કેટલા છે અને મરાઠી કોઈ હોય તો? અત્યારે મારો હમણાં એક લાસ્ટ મંથમાં એક મારી હિન્દી મૂવી રિલીઝ થઈ, ભારત ભાગ્ય વિધાતા, જેમાં કંગના રાણાવત ને એ બધા છે. એમાં પણ હું હતું, એ લગભગ રિલીઝ થઈ ગઈ. આગામીમાં અત્યારે મારું એક 7 ઓગસ્ટે પ્રહાર કરીને એક મૂવી આવે છે, મેડોક ફિલ્મ્સ, મેડોક પ્રોડક્શન છે. એમાં રાજકુમાર રાવ ની સાથે હું કામ કરી રહ્યો છું. બહુ સરસ. હા, એ 7 ઓગસ્ટે છે. અને યર એન્ડિંગમાં એક MA એન્ટરટેનમેન્ટ કરીને એક પ્રોડક્શન આવશે. રાહુલ ધોલકિયા એમના ડિરેક્ટર છે, જેમણે રઈસ બનાવી. યસ, શાહરુખ ખાન સાથે. રાહુલ ધોળકિયા. યસ, બહુ જાણીતું નામ. હા, તો એમના ડિરેક્શનમાં એક મૂવી આવી રહી છે, હમ હિન્દુસ્તાની. એમાં સૈફ અલી ખાન, પ્રતિક ગાંધી, દીપક ડોબરિયાલ એ બધા એક્ટર છે. એમની સાથે હું કામ કરી રહ્યો છું. બહુ સરસ. અને હજુ 2 પ્રોજેક્ટ અત્યારે હાથમાં છે. એક હમણાં 10 તારીખથી એનું શૂટિંગ ચાલુ થશે. એ બી બોલિવૂડ મૂવી છે. તો 2 પ્રોજેક્ટ મારા બોલિવૂડ મૂવીના છે. એક વેબ સિરીઝ છે. બાકી અત્યારે કોઈ ગુજરાતીનું છે નહીં, નથી, પ્રાવધાન નથી. ના, હમણાં રહસ્યમ કર્યા પછી તરત બીજું કંઈ નથી હમણાં. અત્યારે તરત કોઈ છે. હા, પણ હમણાં ત્યાં પ્રીમિયરમાં અમને એક ડિરેક્ટર સાહેબ મળ્યા હતા, તો એમણે મને ઓફર તો કરી છે. પણ બહુ સરસ. હા, પણ લગભગ હમણાં 3-1 મહિના થોડા મારા ટાઈટ છે, એટલે પછી મેં એમને કીધું કે મારું જે હાથમાં છે પત્યા પછી એ ઇન બિટવીન તમારું 3 મહિના પછીનું કોઈ પ્લાનિંગ હોય તો આઈ એમ વેરી મચ શ્યોર અવેલેબલ. 3 મહિનાની અંદર કોઈ પ્રોજેક્ટ હોય તો હું અત્યારે અવેલેબલ નથી. પણ ડેટ્સ એ પછીની છે. ડેટ્સ એ પછીની છે. મને પણ એવું થાય છે કે જો હું ગુજરાતી ફિલ્મ કે કંઈક બનાવું ને તો તમને તો હું ચોક્કસ લઈશ. હજી કોઈ પ્લાનિંગ નથી, આ તો જસ્ટ એક મગજમાં વિચાર. પણ જો મને મને આજે મેં રહસ્યમ કર્યા પછી એટલો બધો આવકાર મળ્યો છે, તો હું આસિફ સરનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું. અને કરણ સરનો, કરણ તોમર સાહેબ અમારા પ્રોડ્યુસર છે, અને આસિફ સર અમારા ડિરેક્ટર છે. અને ડ્યુરિંગ ધ શૂટિંગ
હા અમે જ્યારે શૂટિંગ કરતા હતા અમુક અમે નૈનીતાલમાં બી શૂટ કર્યું અને અમદાવાદમાં યસ સાણંદમાં બી શૂટ કર્યું. તો આસિફ સરે મને ઘણીવાર કહેતા મને કે गिरीश जी ये आप अगर मूवी रिलीज हो जाएगी ना उसके बाद में आपकी गुजराती इंडस्ट्री में आपके दरवाजे खुल जाएंगे. વાત તો સાચી છે. हाँ तो ये टाइम साहब मैंने कहता એક તો था ઓફર મારી જ થઈ ગઈ. आसिफ सर मैंने कहता है कि ये अगर फिल्म रिलीज होगी उसके बाद में Right, right. गुजराती इंडस्ट्री में तुम्हारे दरवाजे खुल जाएंगे. નહીં तो मैं ચોક્કસ बोला ऑब्वियसली નહીં નહીં 100% અમારી કુમાસ બાયોસ્કોપની ટીમ તરફથી પણ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપની જે નવી ફિલ્મ આવી છે એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા આપણા જે પ્રોજેક્ટ છે તે પણ ખૂબ સફળતાથી પાર પડે અને ફરીથી જ્યારે આપણે મળીએ ત્યારે આપણે એક નવી કોઈક ઊંચી તમે બીજા લેવલ ઉપર પહોંચી ગયા હોય ત્યારે મળી એવી પણ મારી પૂરેપૂરી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ. બસ એક એક્ટર શું છે કે એક્ટરે પોતાનું કામ કરતા રહેવું જોઈએ, રાઈટ. સફળતા નિષ્ફળતા તો એક સબ્જેક્ટ છે, very right. રાઈટ, કે એ આવે અને જાય, Yes. રાઈટ. તો બસ એક્ટરની લાઈફમાં શું છે કે બસ કામ કરતા રહીએ અમે બસ. બાકી બધું આ બધી ગૌણ વસ્તુ છે, સફળતા Yes, નિષ્ફળતા yes, yes, yes. આ છે તે એ બધું ગૌણ છે. બરાબર છે. ડેફિનેટલી જ્યારે બી ભવિષ્યમાં આપણે મળીશું, right? ચોક્કસ. અને મને બી તમારી સાથે ફરીવાર મળવાની ઘણી ઈચ્છા થશે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ના ના ચોક્કસ સર, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સો ફ્રેન્ડ્સ, આ હતા ગિરીશ ખરાત સાહેબ કે જેમની સાથે મેં આજે પોડકાસ્ટ કર્યો અને જોયું કે ભાઈ કેટલો બધે એમનું એક જે ડેડિકેશન છે, એમણે જે રીતે એ કોરોના બાદ ત્યાં ગયા, કોરોના પહેલાંની અને કોરોના બાદની એમણે જે આખી વાત રજૂ કરી, એક એક્ટરની લાઈફ, એક ડિરેક્ટર સાથેનું એમના અનુભવો અને એ બધું કેવું હોવું જોઈએ તેની જે તેમણે વાત કરી, તે ખરેખર આવનારી પેઢી કે જે આ ફિલ્ડમાં આવવા માગે છે તેમના માટે ઘણી ઉપયોગી નીવડશે. ફરી મળીશું એક નવી સેલિબ્રિટી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.